નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે ભગવાન રામને લઈને, કારણ કે અત્ર તત્ર સર્વત્ર અત્યારે ભગવાન રામના મુદ્દાની ચર્ચા છે। રામ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠાની ચર્ચા છે અને સાથે સાથે એક અલગ વિવાદ પણ છે, કારણ કે રામને લઈને રાજનીતિ થઈ રહી છે। રાજનીતિની સાથે સાથે ઇન્ડિયા અલાયન્સની જે એકતાના ધજાગરા રોજ બરોજ થાય છે તેની પણ વાત કરવી છે। આ સાથે વધુ એક મર્ડર મિસ્ટ્રી સામે આવી છે તેની વાત કરવી છે અને સતત દેશમાં જે આતંકવાદનો આતંક વધી રહ્યો હોય અને તેને ડામવાનો પ્રયત્ન જે છે તે સફળતાપૂર્વક થઈ રહ્યો છે તેની વાત કરવી છે। અને આ સાથે જ 8:30 થી 9 વાગ્યા સુધી આપણે જૂની પેન્શન યોજનાને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, શું ક્યારે લાગુ થશે, ક્યારે જે જૂની પેન્શન યોજના છે જેને અંગે મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, તો શું એ માત્ર લોલીપોપ પૂરતું જ રહેવાનું છે કે પછી ખરેખર સરકારે આ અંગે કંઈ વિચાર કરી રહી છે, તેને લઈને ચર્ચા પણ કરીશું મુદ્દાની વાતમાં। અને સૌથી પહેલા વાત કરવી છે લોકમત 2024ની, કે જ્યાં બે પક્ષ અત્યારે તો ચર્ચામાં છે। એક તો ભારતીય જનતા પાર્ટીનું એનડીએ અને બીજી બાજુ ઇન્ડી એલાયન્સ। પરંતુ આ ઇન્ડી એલાયન્સની એકતાના ધજાગરા તો રોજ બરોજ થાય છે। રોજ એક પાર્ટી એક બીજી પાર્ટી કે જે સાથે હોવાની વાત કરે છે એ વિશે નિવેદનો કરતી દેખાય છે। તેવામાં ઇન્ડી એલાયન્સની સૌથી મોટી સમસ્યા હાલ સીટ શેરિંગને લઈને બની હોય એ જ મુદ્દો છે, કારણ કે આ પહેલા પણ અનેક બેઠકો રદ થઈ છે। કાલે પણ એક બેઠક જે વર્ચ્યુઅલી મળવાની હતી તે રદ થઈ હતી અને એ બેઠકમાં નીતિશ કુમારને સંયોજક ઇન્ડી એલાયન્સના બનાવવામાં આવવાના હોય તે પ્રકારની જાણકારીઓ હતી, પરંતુ કોઈ તેનાથી સહમત છે, કોઈ અસહમત છે। આ સાથે જ ઇન્ડી એલાયન્સમાં એક બાદ એક પાર્ટી એકબીજા સામેની નારાજગીઓ બતાવી રહી છે। ખાસ કરીને સીટ શેરિંગની જ્યારે વાત આવે ત્યારે એક બાજુ પંજાબ અને દિલ્હી એક એવા રાજ્યો છે કે જ્યાં કોઈ પણ પ્રકારના ગઠબંધન સાથે લડવામાં કોઈને રસ નથી। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે લડતી દેખાય છે અને હવે પશ્ચિમ બંગાળમાં પણ સ્થિતિ કંઈક આવી જોવા મળી રહી છે। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી 2 જ સીટ કોંગ્રેસને આપવા તૈયાર છે, જેનાથી ગિનાઈને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કોણ ભીખ માંગે છે મમતા પાસે, અમારે ભીખ નથી જોઈતી, અમે એકલા હાથે લડી શકીએ છીએ। સાથે જ તેમણે કહ્યું કે ગઠબંધનમાં સમસ્યા ઊભી કરીને ભારતીય જનતા પાર્ટીને ખુશી થાય છે અને એટલા જ માટે મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાયદો ઉઠાવવા માટે જ આ ગઠબંધનમાં આવ્યા છે, ગઠબંધનમાં માથાકૂટ કરે છે અને ત્યારબાદ આ પ્રકારની જે સીટ શેરિંગ છે તેને લઈને વિવાદો કરે છે। શું કહ્યું હતું અધીર રંજને તે સાંભળીએ। उनसे कौन भीख मांगने गया पता नहीं, हम लोग तो भीख मांगने नहीं गए। ये ममता बनर्जी खुद कह रहे हैं कि हम गठबंधन करके चुनाव लड़ेंगे। ये दोनों सीट हमारे पास है, उनकी दया की कोई जरूरत नहीं है हमें। आप अपने दम पर लड़ सकते, चल सकते, कुछ भी कर सकते। ये वो नहीं चाहते कि गठबंधन हो, इसमें वार्ता सीधा है कि वो नहीं चाहते गठबंधन हो। अगर गठबंधन नहीं होते हैं तो सबसे ज्यादा खुशी कौन होगी आज हिंदुस्तान में? अगर गठबंधन ना हो सबसे ज्यादा खुशी होगी हमारे मोदी साहब में। तो ममता जी आज जो कर रहे हैं वो मोदी जी की सेवा में लगे हुए हैं। આ બધા નિવેદનોથી એવું બિલકુલ નથી લાગતું કે આ એ જ વ્યક્તિની વાત કરી રહ્યા છે જે એક એલાયન્સના અંતર્ગત એક સાથે 2024ની લોકસભાની ચૂંટણીઓ લડવાની તૈયારી કરી રહ્યું છે। એવું પણ નથી લાગતું કે આ એ જ નેતા, પાર્ટીના નેતા બોલી રહ્યા છે કે જે પાર્ટીના અધ્યક્ષને મમતા બેનર્જી આગળ ધરે છે સંયોજક તરીકે। જો કે આ તળા અને આ પ્રકારના જે અલગ અલગ નિવેદનો છે તે સતત આવતા રહ્યા છે, આવતા રહેવાના પણ છે અને એટલા જ માટે સવાલ છે કે કાશીએ કેવી રીતે પહોંચશે ઇન્ડી એલાયન્સ। બીજી બાજુ એક નવો જ મુદ્દો ચર્ચામાં છે અને એ છે ઈડીનો મુદ્દો। એક તરફ કેજરીવાલ દારૂ કૌભાંડમાં કોઈ ભ્રષ્ટાચાર થયો જ નથી અને તેમને ધરપકડ કરવાની પ્રચાર કરતા રોકવાનું ભાજપનું ષડયંત્ર હોવાનું તેઓ કહી રહ્યા છે, તો બીજી તરફ ભાજપે કેજરીવાલે કેવી રીતે ભ્રષ્ટાચાર કર્યો છે તેને ખુલ્લું પાડી રહ્યા છે। जांच एजेंसी के सामने अनेक बहाने बनाकर अनुपस्थिति रखना प्रकारांतर से उनकी अपनी गलती या भ्रष्टाचार की स्वीकारोक्ति है। और पुनः ये एक विचित्र भ्रष्टाचार का मामला है जिसमें जांच शुरू होते ही पॉलिसी विड्रॉ कर ली गई थी और पॉलिसी विड्रॉ करने के बाद उसको डिफेंड किया जाता है मीडिया में। आपने ऐसी, ये है नई राजनीति। ये लोग तो जिन पे आरोप लगाते थे आज उनके साथ खड़े हैं, मतलब सोनिया गांधी जी और राहुल गांधी जी, वो तो जाके फिर भी अपना जवाब दे आए थे। ये केजरीवाल जी
नए राजनीति के नए किरदार, नई नवेली अजब अलबेली पार्टी के अलंबरदार उनसे भी बड़े हो गए हैं। मतलब ये तथाकथित इंडी गठबंधन में ये है कि मैं तुमसे बड़ा। अरे उन्होंने तो ये कहा था कि ईडी घर पे क्यों नहीं आ गई, कि एक दिन में 500 पेशेंट देखे गए हैं, अधिकतम संख्या 533 है, जबकि जो औपचारिक समय है मोहल्ला क्लिनिक का वो सुबह 9 बजे से 1 बजे तक है। अब आप इमेजिन करिए कि 9 बजे से 1 बजे तक 4 घंटे में कितने मिनट हुए, 240। और अगर 240 मिनट में किसी ने 533 पेशेंट देख लिए, इसका मतलब आधे मिनट में एक पेशेंट देख लिया, जिसमें एक पेशेंट का आना जाना, डॉक्टर का उसकी बात सुनना, एसेसमेंट करना, जांच का पर्चा लिखना। તો એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે જે આમ આદમી પાર્ટીના અનેક યોજનાઓ જેમ કે ખાસ કરીને મોહલ્લા ક્લિનિક પર સવાલો ઉભા કરે છે, ઈડીની કાર્યવાહીમાં અરવિંદ કેજરીવાલ પૂરો સહકાર ન આપવાની વાતો કરે છે, તો દારૂ કૌભાંડમાં ઈડીના સમન્સ મુદ્દે અરવિંદ કેજરીવાલ કહે છે કે ભાજપની ઈચ્છા મારી ધરપકડ કરાવવાની જ છે। સાથે તેઓ કહે છે કે ચૂંટણી પૂર્વે જ કેમ સમન્સ મોકલાય છે, આ પહેલા કેમ નથી મોકલાતું। 8 મહિના પહેલા મારી પાસે તપાસની વાત થઈ હતી અને મારી તપાસ થઈ હતી, હું ગયો પણ હતો। મને ચૂંટણી પ્રચાર કરતા રોકવાનું ભાજપનું ષડયંત્ર હોવાની વાત તેઓ કરે છે અને ભાજપ ડરાવીને પાર્ટીમાં સામેલ કરવા હોવાની વાત પણ અરવિંદ કેજરીવાલ કહી રહ્યા હતા। આ સાથે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ। 2 साल से बीजेपी की सारी एजेंसीज कई रेड मार चुकी हैं, कई लोगों को गिरफ्तार कर चुकी हैं, लेकिन अभी तक एक भी पैसे का हेरफेर कहीं नहीं मिला, कहीं से एक भी पैसा नहीं मिला। अगर भ्रष्टाचार वाकई हुआ है तो इतने करोड़ों रुपए गए कहां? क्या सारा पैसा हवा में गायब हो गया? सच्चाई यह है कि किसी तरह का कोई भ्रष्टाचार हुआ ही नहीं। अब बीजेपी मुझे गिरफ्तार करना चाहती है। मेरी सबसे बड़ी संपत्ति, मेरी सबसे बड़ी ताकत मेरी ईमानदारी है। झूठे आरोप लगा के, फर्जी समन भेज के ये मुझे बदनाम करना चाहते हैं, मेरी ईमानदारी पे चोट करना चाहते हैं। इन्होंने मुझे समन भेजे हैं, मेरे वकीलों ने मुझे बताया कि ये समन गैर कानूनी है। बीजेपी का मकसद जांच करना तो है ही नहीं, इनका मकसद तो लोकसभा चुनाव में मुझे प्रचार करने से रोकना है। ठीक लोकसभा चुनाव के पहले इन्होंने मुझे समन भेजा है। क्यों? इस जांच को चलते 2 साल हो गए, अभी ठीक लोकसभा चुनाव के पहले मुझे क्यों बुलाया जा रहा है? पहले क्यों नहीं बुलाया? सीबीआई ने मेरे को 8 महीने पहले बुलाया था, मैं सीबीआई में गया था, उनके सारे जवाब भी दिए थे। लेकिन अब ये लोग ठीक लोकसभा चुनाव के 2 महीने पहले मुझे बुला रहे हैं। तो बीजेपी का मकसद कोई पूछताछ करना थोड़ी है, इनका मकसद है पूछताछ के बहाने केजरीवाल को बुला लो और उसे गिरफ्तार कर लो, ताकि मैं लोकसभा चुनाव में प्रचार न कर पाऊं। તો ઇન્ડી અલાયન્સ કે જે એક બાજુ એક પછી એક નિવેદનોના કારણે ચર્ચામાં છે, મીટિંગ મળતા નથી મળતી તેના કારણે ચર્ચામાં છે, બીજી બાજુ ઈડીના સમન્સને લઈને ચર્ચામાં છે અને બીજી બાજુ હવે કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈને પણ ચર્ચામાં છે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય यात्रा 14 જાન્યુઆરીથી શરૂ થવાની છે, જેના નામમાં થોડો ફેરફાર કરીને ભારત ન્યાય યાત્રામાંથી ભારત જોડો ન્યાય યાત્રા કરવામાં આવ્યું છે। મણિપુરથી મુંબઈ સુધી આ યાત્રા નીકળવાની છે, જેમાં રાહુલ ગાંધીના અયોધ્યા જવા મુદ્દે પણ જયરામ રમેશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આમંત્રણ મળ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો નિર્ણય હવે કરવામાં આવશે। આ સાથે આજ નિવેદનોને લઈને અને ભારત જોડો ન્યાય યાત્રાને લઈને હવે નિવેદનો પણ સામે આવી રહ્યા છે। જો કે જયરામ રમેશે શું કહ્યું હતું, સૌથી પહેલા તે સાંભળી લઈએ। भारत जोड़ो यात्रा से जो हमने सफलता हासिल की थी, भारत जोड़ो यात्रा का जो असर न केवल हमारे संगठन पर परंतु हमारे देश की राजनीति पर पड़ा, उसको हमें भूलना नहीं चाहिए, उसको आगे ले चलना चाहिए। इसलिए इस यात्रा का नाम भारत जोड़ो न्याय यात्रा होगा। न्याय तो मकसद ही है, सामाजिक न्याय, आर्थिक न्याय और राजनीतिक न्याय। और इस न्याय ये सिर्फ शब्द का खेल नहीं है। सामाजिक न्याय के लिए कांग्रेस पार्टी के ओर से क्या सुझाव हैं, आर्थिक न्याय के लिए हम क्या प्राथमिकताएं देखते हैं और राजनीतिक न्याय के लिए हमारा विचार क्या है,
इस यात्रा के दौरान राहुल जी उस पर अपने विचार रखेंगे जनता के सामने। તો 14 જાન્યુઆરીથી જે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થવાની છે તે ગુજરાતમાં પણ આવવાની છે. ગુજરાતમાં પણ એ યાત્રા રહેવાની છે. ત્યારે કોંગ્રેસનો કોઈ પણ રાજકીય એજન્ડા ન હોવાનું અમિત ચાવડાએ ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત દ્વારા કહ્યું. કોંગ્રેસ નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલશે અને દેશના લોકોને જોડવા માટેની જ આ યાત્રા છે. સૌપ્રથમ યાત્રા હશે જેમાં લોકોને જોડ્યા હોય આ વાત પણ અમિત ચાવડાએ કહી હતી. શું કહ્યું સાંભળીએ. इस वक्त मेरे साथ गुजरात कांग्रेस नेता अमित चावड़ा जी मौजूद हैं। सर, 14 जनवरी से भारत जोड़ो न्याय यात्रा की शुरुआत हो रही है। पहले भारत जोड़ो यात्रा था, अब न्याय यात्रा। कैसी यात्रा रहेगी? पहली तो सफल रही, इस बार कैसी रहेगी? क्या कुछ रूपरेखा तैयार की गई? કોઈ પણ રાજકીય એજન્ડા વગર કે રાજકીય લાભની આશા વગર ભારત જોડો યાત્રાની શરૂઆત રાહુલજીએ કરી હતી. કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની પદયાત્રા આખા વિશ્વમાં પહેલી પદયાત્રા હશે કે જેણે દેશના લોકોને જોડવા માટે નફરત છોડો ભારત જોડોના નારાને બુલંદી સાથે લઈ જઈ અને આ યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી. હવે બીજા ફેઝમાં મણિપુરથી મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂઆત થઈ રહી છે. ભારત જોડો દેશના લોકોને જોડવાનું કામ થશે ને સાથે સાથે ન્યાય યાત્રા કે દેશમાં જેને પણ અન્યાય થાય છે, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખાસ કરીને એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને ખૂબ જ અન્યાય થયો છે. એમના હક અધિકારોનું હનન થયું છે. મહિલાઓને ખૂબ અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડ્યો છે. ત્યારે એવા સંજોગોમાં બધાને સાથે રાખી નફરત છોડો ભારત જોડો અને સાથે સાથે ન્યાય મળે એટલા માટે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે. મને કહેતા આનંદ થાય કે આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે. 5 દિવસ જેટલો ગુજરાતનો સમયગાળો રહેશે. 7 જિલ્લાને આમાંથી યાત્રાનો લાભ મળશે અને બાકીના ગુજરાતના જે વિસ્તારો છે એ લોકો પણ આ યાત્રામાં જોડાશે. ત્યારે આ યાત્રાના માધ્યમથી પ્રેમ, ભાઈચારો, એકતા, સમાનતાનો ભાવ વધશે. લોકોને પોતાના હક અધિકારો અંગેની જાગૃતતા મળશે અને જ્યાં જ્યાં કોઈને અન્યાય થાય છે, જ્યાં જ્યાં કોઈની પર પણ અત્યાચાર થાય છે એ બધાની સાથે સંવાદ કરી અને એમને ન્યાય મળે એ આ યાત્રાનો મુખ્ય હેતુ છે.